નમસ્કાર મિત્રો, અહીં આપણે આ વિડીયોમાં ઉંમર સંબંધિત દાખલાઓ એટલે કે સમીકરણોનો ઉકેલ કોયડા સ્વરૂપે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. આની પહેલા આપણે ભાગ નંબર 1માં પણ આપણે સમીકરણોનો ઉકેલ કેટલાક કોયડાઓનો ઉકેલ મેળવ્યો હતો. હવે આ વિડીયોમાં આપણે ઉંમર સંબંધિત કેટલાક દાખલાઓનો પરિચય મેળવીએ. તો મિત્રો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે એક ઉદાહરણ છે. એમાં 3 પાત્ર છે: પિતા, પુત્ર અને માતા. તો આવા ઉદાહરણોને આપણે વ્યવસ્થિત સમજીશું. સૌપ્રથમ આપણે અહીંયા વાક્યને સમજીએ. જુઓ મિત્રો, અહીંયા પિતાની ઉંમર તમને આપવામાં આવેલ છે. પિતાની ઉંમર બરાબર. પુત્રની ઉંમરના હવે મિત્રો પુત્રની ઉંમર કેટલી છે? તો આ દાખલાની અંદર છે પુત્રની ઉંમર. તો અહીંયા તમે જોઈ શકો પુત્રની ઉંમર કેટલી છે? 7 વર્ષ છે. તો આપણે અહીંયા લખી શકીએ પુત્રની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમર 7 વર્ષ છે. ઓકે, એટલે પુત્રની ઉંમર તો આપણને ખબર છે 7 વર્ષ. સવાલની અંદર માતાની ઉંમર તમને પૂછવામાં આવેલી છે. બરાબર, માતાની ઉંમર શોધવા કીધી છે. તો સૌપ્રથમ આપણે પિતાની ઉંમર કેટલી બને છે એ સમજીએ. પિતાની ઉંમર જુઓ, પિતાની ઉંમર શું કહે છે કે પુત્રની ઉંમર કેટલી છે? 7 છે. અને એના 3 ગણા એટલે કે એનો 7 અને 3 સાથે ગુણાકાર થશે. 7 અને 3 સાથે ગુણાકાર થાય છે. એના કરતા 8 વર્ષ વધારે છે. એટલે કે જે પણ આનો જવાબ મળશે 7 તારી 21. બરાબર, અને આપણે કૌંસમાં લખી શકીએ 7 તારી 21. એના કરતા 8 વર્ષ વધારે છે. તો મિત્રો આ જે છે એ પિતાની ઉંમર છે. તો આનો આપણે સરવાળો કરીએ. 7 તારી 21 વત્તા 8 બરાબર 29. હવે માતાની ઉંમર કેટલી બને છે એ સમજીએ. તો જો માતાની ઉંમર પિતા કરતા 3 વધુ છે. પિતાની ઉંમર કેટલી બની? હવે પિતાની આ જે છે એ પિતાની ઉંમર છે. 29 જે છે આવ્યા એ કોની ઉંમર છે? પિતાની ઉંમર. ઓકે, પિતાની ઉંમર 29 છે. તો માતાની ઉંમર શું કહે છે કે પિતાની ઉંમર જે બની 29 છે એના કરતા 3 વર્ષ વધુ છે. તો 29 વત્તા 3 કરીએ તો શું જવાબ મળે છે? 32 મળે છે. તો અહીં આપણને રાઈટ આન્સર જે મળ્યો 32 એ કોની ઉંમર છે? માતાની ઉંમર. તો આપણે લખી શકીએ માતાની ઉંમર 32 વર્ષ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં પણ એ જ પ્રમાણે છે. જુઓ મિત્રો, હવે થોડું ફેરફાર કરવામાં આવ્યું છે. હવે માતાની ઉંમર તમને આપવામાં આવી છે. માતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધારે છે. તો મિત્રો આપણને પુત્રની ઉંમર પહેલા તો ખ્યાલ હોવી જોઈએ. દાખલાની અંદર છે પુત્રની ઉંમર. હા, તો પુત્રની ઉંમર આપણને કેટલી આપવામાં આવી છે? પુત્રની જે ઉંમર જે છે એ 6 વર્ષ છે. પુત્રની ઉંમર 6 વર્ષ. ઓકે, એટલે પુત્રની ઉંમર તો શોધવાની છે નહીં, શોધવાની છે પિતાની ઉંમર. તો પિતાની ઉંમર શોધતા પહેલા માતાની ઉંમર વિશે પરિચય મેળવીએ. માતાની ઉંમર કેટલી બને છે? માતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા. માતાની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમર કેટલી છે? 6 વર્ષ છે. એના 3 ગણા એટલે કે 6 અને 3 નો ગુણાકાર કરીએ તો એટલી 6 તારી 18. બરાબર, અને એના કરતા 3 વર્ષ વધારે છે. 3 વર્ષ વધારે છે. બરાબર, તો એ શું થયું? વધારે છે એટલે કે વત્તાકાર આવશે. તો જુઓ મિત્રો, માતાની ઉંમર 6 ગુણ્યા 3 એટલે કે 6 તારી 18. બરાબર, આનો આપણે સાદુરૂપ આપીએ તો શું બનશે? માતાની ઉંમર તો આપણે લખી શકીએ માતાની ઉંમર બરાબર. હવે જુઓ મિત્રો, સૌપ્રથમ 6 તારી 18, 18 વત્તા 3 કરો 18. મિત્રો અહીંયા આપણે ભૂલ થાય છે. મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? 8 વર્ષ વધારે છે. મેં અહીંયા 3 લખ્યા છે, અહીંયા આપણે સુધારી લઈશું. બરાબર, 8 વર્ષ વધારે છે એટલે અહીંયા લખીશું 8 વર્ષ. ઓકે, ચલો મિત્રો, અહીંયા આપણે ભૂલ થાય છે, સુધાર્યું છે. હવે જુઓ મિત્રો, 18 વત્તા 8
કેટલા થાય છે? 18 + 8 થાય છે 26 વર્ષ. એટલે કે અહીંયા જે 26 વર્ષ છે એ કોના છે? માતાની ઉંમર. બરાબર, માતાની ઉંમર કેટલી છે? 26 વર્ષ. ઓકે, હવે અહીંયા આપણે ઉદાહરણની અંદર પિતાની ઉંમર પૂછી છે, તો પિતાની ઉંમર પણ આપણે અહીંયા શોધીએ. જેમ કે પિતાની ઉંમર, વાક્યને વ્યવસ્થિત વાંચીશું. પિતાની ઉંમર, હવે પિતાની ઉંમર, જો પિતાની ઉંમર માતા કરતા 4 વર્ષ વધારે છે. એટલે માતાની ઉંમર કેટલી છે? માતાની ઉંમર 26 વર્ષ છે, એના કરતા 4 વર્ષ વધુ છે. 4 વર્ષ વધુ છે, તો પિતાની ઉંમર અહીં મળી જાય છે 26 + 4 એટલે કે 30 વર્ષ. તો મિત્રો અહીંયા આપણને જે પિતા જે છે એ પિતાની ઉંમર કેટલી મળે છે? પિતાની ઉંમર 30 વર્ષ છે. ઓકે, પિતાની ઉંમર કેટલી છે? 30 વર્ષ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ. જુઓ મિત્રો, આ ઉદાહરણમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 8 ગણી બતાવી છે. એટલે કે અહીંયા આપણને પુત્રની ઉંમર ખબર હોવી જોઈએ. બરાબર, પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે, તો પુત્રની ઉંમર ખબર હોવી જોઈએ. પુત્રની ઉંમર આપણને અત્યારે હાલ ખબર નથી, તો આપણે શું કરીશું? એ સંખ્યાને આપણે ધારી લઈશું. એટલે કે પુત્રની જે હાલની ઉંમરને આપણે ધારી લઈશું. બરાબર, અને જો પિતા અને પુત્રની બંનેનો જે ઉંમરનો સરવાળો કેટલો બને છે? 36 બને છે. ઓકે, પહેલા તો આપણે પુત્રની ઉંમર કેટલી બને છે એ ધારી લઈએ. ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે. ઓકે, ચલો, પુત્રની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. હવે આગળનું પિતાની ઉંમર કેટલી બને છે? પિતાની ઉંમર જો પિતાની ઉંમર કેટલી બને છે? પુત્રની ઉંમર કરતા 8 ગણી છે. પુત્રની ઉંમર કેટલી છે? x વર્ષ છે. એના કરતા ઉંમર કરતા એટલે કે વત્તા, બરાબર, આપણે લઈ શકીએ એના કરતા 8 ગણી છે. 8 ગણી છે એટલે કે આપણે અહીંયા લખી શકીએ. અહીંયા આપણે પછી એનો સમીકરણ સ્વરૂપ લખીએ. પહેલા તો એ પિતાની ઉંમર કેટલી બને છે લખીએ. તો પિતાની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમર x છે એના કરતા 8 ગણી છે. બરાબર, એટલે કે પિતાની ઉંમર 8x છે. ઓકે, પિતાની ઉંમર કેટલી છે? 8x છે. જો પુત્રની ઉંમર હાલની ઉંમર x વર્ષ છે અને પિતાની ઉંમર 8x બની છે. ઓકે, એટલે આપણને આ રીતે ચલ સ્વરૂપે પુત્રની ઉંમર અને પિતાની ઉંમર અહીંયા મળે છે. એ તો આગળને સમજીએ. આગળ જો બંનેની ઉંમરનો સરવાળો 36 હોય, એટલે કે બંને એટલે કોણ? પુત્ર અને પિતા. તો આપણે લખી શકીએ પુત્રની ઉંમર x વર્ષ છે અને પિતાની ઉંમર 8x છે. બંનેનો સરવાળો કેટલો મળે છે? 36 મળે છે. તો આ એક સમીકરણ બને છે. હવે આ સમીકરણમાં ચલને આપણે ઉકેલીએ. તો જુઓ મિત્રો, x + 8x એટલે કેટલા થાય છે? 9x થાય છે, બરાબર 36 છે. x ની કિંમત શોધવા માટે 9 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, માટે x બરાબર 36/9. તો અહીંયા આપણને x ની કિંમત શું મળે છે? 9 ચોક 36, એટલે કે 36 ને 9 વડે ભાગી શકાય. આ ભાગી શકાય છે, તો આને આપણે 9 ચોક 36 થાય છે, એટલે કે x ની કિંમત કેટલી મળે છે? 4 મળે છે. તો x ની કિંમત 4 મળી. હવે x કોણ છે? આપણે જાણીએ છીએ કે x જે છે એ પુત્રની હાલની ઉંમર છે. આપણે લખી શકીએ કે પુત્રની હાલની ઉંમર કેટલી છે? 4 વર્ષ છે. ઓકે, 4 વર્ષ છે. જો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે, શ્યામની 5 વર્ષ પહેલાની ઉંમર 20 વર્ષ હોય તો 5 વર્ષ પછીની ઉંમર કેટલી હોય છે? મિત્રો, તમે પણ તમારી ઉંમર નક્કી કરી શકો છો કે જો તમારી ઉંમર 5 વર્ષ પહેલાની ઉંમર 20 વર્ષ હતી, તો એટલે કે તમારી ઉંમર જે છે એ 12 વર્ષ હતી. બરાબર, તો એ 12 વર્ષ પહેલા કેટલી હતી અને 12 વર્ષ પછી કેટલી થશે? તો એ રીતે તમે પણ અહીંયા સમજી શકો છો. આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આમાં આપણે શું કરવાનું છે કે 5 વર્ષ પહેલા
5 વર્ષ પહેલા એટલે કે કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા. તો હાલની ઉંમર કેટલી છે તો ખબર હોવી જોઈએ. તો અહીંયા મિત્રો હાલની ઉંમર હાલની ઉંમર કેટલી છે? તો હાલની ઉંમર આપણે માની લઈએ કે x છે. હાલની ઉંમર કેટલી છે? x છે. હવે મિત્રો 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા એટલે કે આપણે બાદબાકી કરીએ 5 વર્ષ પહેલા બરાબર. તો 5 ઓછા x એટલે કે આને આપણે x ઓછા 5 લખી શકીએ બરાબર. કેટલી ઉંમર હતી? 20 વર્ષ હતી. આના રીતે લખી શકાય બરાબર. 5 વર્ષ પછી 5 વર્ષ પછી એટલે કે જે બી ઉંમર છે હાલ ઉંમર છે એમાં આપણે 5 વર્ષ જોડીએ ત્યારે કેટલી ઉંમર બને છે એ આપણે અહીંયા શોધવાની છે. તો મિત્રો તમારે 5 વર્ષ પહેલાની ઉંમર 20 વર્ષ હતી તો એ જે એમાં 5 વર્ષ પછીની ઉંમર કેટલી બને છે એને આપણે અહીંયા સમજીએ. તો જુઓ મિત્રો શ્યામની 5 વર્ષ પહેલાની ઉંમર 20 વર્ષ છે એટલે કે એની હાલની ઉંમર કેટલી છે? હાલની ઉંમર x છે એમ સમજીએ. તો શ્યામ છે એ શ્યામની હાલની ઉંમર x વર્ષ છે. હવે જો 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી બને છે? તો 5 વર્ષ છે તો શ્યામની 5 વર્ષ પહેલાની ઉંમર x ઓછા 5 છે બરાબર. x ઓછા 5 છે એટલે કે 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે? x ઓછા 5 છે. તમને અહીંયા શું કીધું છે કે 5 વર્ષ પહેલાની ઉંમર 20 વર્ષ છે. તો 20 વર્ષ છે એ જ x ઓછા 5 છે. તો આપણે અહીં લખી શકીએ x ઓછા 5 બરાબર 20. ખ્યાલ આવે છે? આપણે શું કર્યું કે જે શ્યામની ઉંમર જે છે હાલની ઉંમર x છે તો 5 વર્ષ પહેલાની ઉંમર જે છે એ જ આ 20 વર્ષ છે ને એ જ વર્ષ થઈ છે. હવે શું આપણે કરીશું? x ની કિંમત શોધીશું કે હાલની ઉંમર શોધવાની છે. તો હાલની ઉંમર શોધવા માટે આપણે આ -5 છે ને જમણી બાજુ લઈ જઈએ. જમણી બાજુ લઈ જઈએ એટલે શું થશે? 20 વત્તા 5. કેમ વત્તા 5? કારણ કે -5 ને આપણે જમણી બાજુ લાવ્યા છે એના માટે. તો અહીંયા આપણે હાલની કિંમત મળી જાય છે 20 વત્તા 5 એટલે કે 25. તો આ જે છે એ કઈ ઉંમર થઈ છે? x વત્તા 5 એ થઈ છે હાલની ઉંમર. તો આપણે લખી શકીએ કે શ્યામની હાલની ઉંમર છે એ કેટલી છે? 5 વર્ષ છે. તો શ્યામની હાલની ઉંમર 25 વર્ષ છે. 5 વર્ષ નહીં 25 વર્ષ છે. હવે શું કીધું છે ઉદાહરણની અંદર? તો 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો આપણે હાલની ઉંમર જો x વત્તા 5 કરીએ અને આપણે એમાં જોડીએ. ચલો મિત્રો 5 વર્ષ પછી ને તો જો મિત્રો હાલની ઉંમર 25 છે તો 25માં આપણે 5 જોડીએ 5 ઉમેરીએ તો આપણને 5 વર્ષ પછીની ઉંમર મળે છે. કેટલી મળે છે? 25 વત્તા 5 એટલે કે 30 વર્ષ. તો આપણે અહીંયા સમજાવી શકીએ કે શ્યામ છે એ શ્યામની 5 વર્ષ પછીની ઉંમર 30 વર્ષ છે. ઓકે. તો આ એક્ઝામ્પલ આપણે આ રીતે સમજી શકીએ. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણે સમજીએ અહીંયા કે રોહન અને મોહનની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 3 છે. મિત્રો અહીંયા ગુણોત્તર શબ્દ વાપર્યો છે. ગુણોત્તર એટલે કે 3 છે. ગુણોત્તર સ્વરૂપમાં છે. હવે મિત્રો આ બંને વચ્ચેનો જે ગુણોત્તર છે એમાં 4 વર્ષ પછી મોહનની ઉંમર 39 વર્ષની થાય છે અને 4 વર્ષ પહેલા રોહનની ઉંમર આપણને અહીંયા પૂછવામાં આવી છે. એટલે કે 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી બને છે એ અહીંયા આપણે હાલ શોધવાની છે. મિત્રો સૌપ્રથમ તો આપણે રોહન અને મોહનની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર ને આપણે લખીએ. જેમ કે ધારો કે આપણે લખી શકીએ રોહન અને મોહન ની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર 3x
અને 7x છે, બરાબર. 3x અને 7x છે. મિત્રો આપણે ક્રમ વાઇઝ પહેલા તો રોહન અને મોહનની વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા મોહનની ઉંમર આપેલ છે. મોહનની ઉંમર આપણે શોધીશું. 39 વર્ષની થશે, પરંતુ 4 વર્ષ પહેલા તો અહીંયા x ની કિંમત શોધીશું. જેમ કે રોહન જે છે એ રોહનની ઉંમર પછી શોધીએ. પહેલા આપણે મોહનની ઉંમર 39 વર્ષની થાય તો 4 વર્ષ પહેલા કેટલી હતી એ આપણે શોધીએ. તો મિત્રો જુઓ, મોહનની ઉંમર જે છે એ 4 વર્ષ પહેલા, ધારો કે મોહનની ઉંમર આજે ગુણોત્તર જે છે એ 7x છે, તો મોહનની ઉંમરનો ગુણોત્તર 7x. હવે એ 7x માં આપણે 4 વર્ષ પછી, એટલે કે અહીંયા આપણે આ ગુણોત્તર નહીં લખીએ. મોહનની ઉંમર 7x 4 વર્ષ પછી કેટલી બને છે? 39 બને છે. તો મોહનની ઉંમર 7x + 4 છે, એટલે કે 39 બને છે. એટલે કે 7x + 4 આ મોહનની ઉંમર છે અને આ પણ મોહનની ઉંમર છે. બંને સેમ ઇક્વલ થયું. ઓકે, તો આપણે અહીંયા x ની કિંમત શોધીએ. તો x શોધવા માટે આપણે ક્રમ વાઇઝ 4 ને જમણી બાજુ લઈ જઈએ. 7x = 39 - 4. અહીંયા આપણે 7x = 39 - 4 કરીએ તો 5 મળે છે. હવે મિત્રો અહીં x ની કિંમત શોધીએ. તો x ની કિંમત શોધીએ એટલે કે 7 ને જમણી બાજુ આપણે છેદમાં મોકલીએ, એટલે કે 35/7. ઓકે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે x ની કિંમત x બરાબર કેટલા મળે છે? 7 × 35, એટલે કે x બરાબર અહીંયા 5 મળે છે. મિત્રો અહીંયા આપણને x ની કિંમત, x ની વેલ્યુ મળી છે. હવે આ x નો ઉપયોગ ક્યાં કરીશું? તો એ છે એ રોહનની જે ઉંમર શોધવા માટે. તો આ જ રીતે આપણે એ કરીએ તો જુઓ, તો રોહનની ઉંમર કેટલી છે? રોહનની ઉંમર કેટલી છે? 3x અહીંયા 4 વર્ષ પહેલાની છે, એટલે કે આ છે રોહનની ઉંમર 3x - 4 છે, બરાબર. 3x - 4 છે. હવે અહીંયા જે કિંમત મેળવી આપણે, x ની કિંમત 5 છે, એ આપણે અહીંયા દાખલ કરીએ. એટલે કે x ની જગ્યાએ આપણે અહીંયા 5 મૂકીશું, એટલે કે x ની જગ્યાએ 5 કિંમત મૂકીશું -4. તો 3 × 5 = 15, 15 - 4, 15 માંથી 4 બાદ કરો એટલે કે 11 મળે છે. તો એ 11 વર્ષ છે એ કોના છે? રોહનની ઉંમર. તો આપણે એટલે સમજાવી શકીએ કે રોહન જે છે એ રોહનની ઉંમર કેટલી છે? 11 વર્ષ છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, a અને b હાલની ઉંમરનો સરવાળો 22 વર્ષ છે. જો a એ b થી 4 વર્ષ મોટો હોય તો એની હાલની ઉંમર કેટલી થાય છે? મિત્રો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, a અને b છે, હાલની ઉંમરનો સરવાળો 22 વર્ષ છે. તો આપણે લખી શકીએ a + b = 22 વર્ષ. ઓકે, એટલે કે a અને b બરાબર 22 વર્ષ છે. હવે આગળ શું કહેવામાં આવ્યું છે? તો જો a એ b થી 4 વર્ષ મોટો હોય, એટલે કે આપણે એમ લખી શકીએ a - b બરાબર 4 વર્ષ. કારણ કે a જે છે આ b કરતા 4 વર્ષ મોટો છે. આપણે b ની કિંમત જાણતા નથી, a ની કિંમત પણ જાણતા નથી, પરંતુ અહીંયા આપણને ઉદાહરણમાં આપ્યું છે પ્રમાણે a જે છે એ b થી 4 વર્ષ મોટો છે, એટલે કે આપણે a ને આપણે પોઝિટિવ તરીકે +4 લખી શકીએ. 4 વર્ષ મોટો છે. 4 વર્ષ નાનો હોય તો આપણે માઇનસ કરી શકીએ, મોટો છે એટલે 4 પ્લસ હોય તો a ની હાલની ઉંમર શોધવી છે. મિત્રો આને થોડું આપણે સમજીએ તો a + b બરાબર 22 વર્ષ છે, a - b બરાબર 4 વર્ષ છે. હવે મિત્રો આપણે આ a જે છે એને જમણી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ. કેમ જમણી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ? તો મિત્રો અહીંયા તમને સમજાવું છું, જોજો.
કેમ આપણે આને જમણી બાજુ લઈ જવાનું? તો જો a વત્તા b બરાબર 22 વર્ષ છે. હવે આમાં a ની કિંમત આપણે શોધવાની છે. કોની? a ની કિંમત અહીં આપણે શોધવાની છે. તો એના માટે આપણે શું કરીશું? a બરાબર હવે 22 છે, આ b ને જમણી બાજુ લઈ જઈએ. ક્યાં જમણી બાજુ લઈ જઈએ? એટલે કે 22 માઇનસ બી થાય, કેમ કે બી ને આપણે જમણી બાજુ લઈ ગયા છે, માઇનસ બી થાય છે. બરાબર. હવે શું કરીશું? આપણે એ ની કિંમત છે, એ ની કિંમત શોધવાની છે. તો 22 લખીએ. હવે મિત્રો જો અહીંયા માઇનસ બી છે. બરાબર. હવે માઇનસ બી જે છે, માઇનસ ની કિંમત અહીંયા છે, માઇનસ બી ની કિંમત અહીંયા છે. તો આપણે શું કરીશું? ડાયરેક્ટ માઇનસ બી ની કિંમત છે એ અહીંયા આપણે મૂકીશું. કઈ રીતે? તો માઇનસ બી બરાબર 4. હવે આ એને આપણે પણ જમણી બાજુ લઈ જઈએ એટલે કે માઇનસ એ થઈ જાય છે. ઓકે, એટલે આપણને માઇનસ બી ની કિંમત મળી જાય છે. માઇનસ બી ની કિંમત અહીંયા મળે છે. આપણે શું કરીશું? 22 માઇનસ બી ની કિંમત 4 ઓછા એ મળ્યા એટલે આપણે શું કરીશું? અહીંયા 4 ઓછા એ, 4 ઓછા એ. ઓકે, અહીં સુધી ક્લિયર થઈ છે. હવે એની કિંમત આપણે શોધવાની છે. તો આપણે આ માઇનસ એ છે અને એ છે, એને એક સાઈડ આપણે રાખીએ. એ અને પણ ઋણ છે એને આપણે બાજુ લાગીએ એટલે ધન થઈ જાય છે. એ બરાબર 22 વત્તા 4 એટલે કે આ રીતે આપણે કરી શકીએ. 22 વત્તા 4 હવે એ વત્તા એ બરાબર એટલે કે 2a થાય છે. 2a બરાબર 22 વત્તા 4 એટલે કે 26. હવે આમાં એની કિંમત શોધવાની છે. એ બરાબર 26 ભાગ્યા 2. બરાબર. હવે 26 ભાગ્યા 2 એટલે કે 26 ને 2 વડે ભાગાકાર કરતા 13 દુ 26 મળે છે. મિત્રો અહીંયા આપણને એની કિંમત કેટલી મળે છે? 13. એટલે કે એની ઉંમર 13 વર્ષ. તો આ રીતે આપણે એની ઉંમર શોધી શકીએ છીએ, 13 વર્ષ. જો મિત્રો બી ની હાલની ઉંમર પૂછી, આ એની હાલની ઉંમર આપણને મળી ગઈ છે. આજે એની હાલની ઉંમર જે છે એ કેટલી છે? 13 વર્ષ છે. જો મિત્રો ઉદાહરણમાં બી ની હાલની ઉંમર પૂછવામાં આવે તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો જુઓ મિત્રો કઈ રીતે શોધી શકીએ છીએ? તો જો હાલની ઉંમર, એની હાલની ઉંમર જે છે એ અને બી બરાબર 22 વર્ષ છે. બંનેનો ઉંમરનો સરવાળો 22 વર્ષ થાય છે. જો એની ઉંમર 13 વર્ષ હોય, 13 વર્ષ હોય તો બી ની ઉંમર આપણે શોધવાની છે. તો 22, હવે બી ની ઉંમર શોધવાની છે એટલે આપણે શું કરીશું? બી બરાબર 22, 13 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય છે? માઇનસ 13 થઈ જાય છે. અને બી બરાબર 22 માઇનસ 13 કરતા શું જવાબ મળે છે? 9 વર્ષ મળે છે. બરાબર. તો આ જે ઉંમર થઈ એ કોની? બી ની ઉંમર થઈ. બરાબર. જો ધારો કે દાખલાની અંદર બી ની હાલની ઉંમર પૂછવામાં આવી તો આ રીતે ગણી શકીએ છીએ, અને એની હાલની ઉંમર પૂછવામાં આવી છે તો આપણે આ રીતે ગણી શકીએ છીએ. મિત્રો આના માટે એક શોર્ટકટ ટ્રિક્સ પણ છે. આટલું લાંબુ ના કરવું હોય તો જો તમને કોઈ પણ જે એ હોય કે બી હોય, એક્સ હોય કે વાય હોય, કોઈ પણ બે જે પાત્ર હોય એનો સરવાળો 22 વર્ષ છે. ઓકે, 22 વર્ષ છે. તો 22 ને શું કરીશું આપણે? તો જે 22 છે એ 22 માઇનસ, મિત્રો આ ખાલી શોર્ટકટ માટે છે. 22 ને જે એ અને બી નો ડિફરન્સ જે હોય, ડિફરન્સ હોય છે કેટલો છે? 4 વર્ષનો. તો એના સાથે આપણે બાદબાકી કરીએ તો બાદબાકી કરતા શું મળે છે? 22 માઇનસ 4 18 મળે છે. 18 માંથી તમે 2 વડે ભાગાકાર કરતા અહીંયા જે જવાબ મળે છે શું મળે છે? 2 9 18 એટલે કે 9 વર્ષ. હવે જે 9 વર્ષ મળ્યા એ જે છે એ કોની જે છે? નાની જે છે. બરાબર. એટલે કે નાની ઉંમર માટે છે, નાની ઉંમર માટે છે. અને જો તમારે મોટી ઉંમર શોધવી હોય એટલે કે એ જે છે એ મોટો છે. બરાબર. તો મોટી ઉંમર શોધવી હોય તો 9 માં તમે 4 ઉમેરી શકો. 9 વત્તા 4 એટલે કેટલા થાય છે? 13 વર્ષ થાય છે. ઓકે, તો આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. આ જે છે એ બી ની ઉંમર માટે છે અને આ જે છે એ એની હાલની ઉંમર છે. બરાબર. એટલે કે બેની હાલની ઉંમર 9 વર્ષ મળે છે અને એની હાલની ઉંમર 13 વર્ષ મળે છે. તો આ રીતે આપણે ઇઝીલી આ દાખલાને ગણી શકીએ. મિત્રો
અહીંયા એક એક્ઝામ્પલ છે. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. એટલે કે A/B સ્વરૂપમાં છે, 7:3 છે. તો એને આપણે પિતા અને પુત્રની ઉંમરને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. માની લો કે પિતા જે છે એ પિતાની ઉંમર 7x અને પુત્ર છે એ પુત્રની ઉંમર 3x છે. ઓકે, પિતાની ઉંમર 7x અને પુત્રની ઉંમર 3x છે. ગુણોત્તર સ્વરૂપમાં આપેલ છે એટલે આપણે આ રીતે લખ્યું છે. મિત્રો ખ્યાલ રાખજો. હવે આગળ શું કીધું છે કે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ થાય છે. એટલે તેમની ઉંમર એટલે કે પિતા અને પુત્રની ઉંમર. તો પિતાની ઉંમર 7x હોય અને પુત્રની ઉંમર 3x હોય. બંનેનો ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. હવે મિત્રો બંનેનો સરવાળો કરીએ 7 + 3 એટલે 10x બરાબર. 10x બરાબર 60. હવે આમાં x ની કિંમત આપણે શોધીએ. x બરાબર 60/10 એટલે કે અહીંયા આપણને શું મળે છે 10×60 એટલે કે અહીંયા x ની કિંમત આપણને મળે છે x બરાબર 6. હવે આને શું કરવાનું, x ની કિંમત મળી ગઈ 6. તો મિત્રો પિતાની ઉંમર કેટલી છે? જે પિતાની ઉંમર અહીં આપણે લખી શકીએ પિતાની ઉંમર બરાબર 7x એટલે કે 7. હવે x ની કિંમત આ એકબીજા સાથે સંબંધ ધરાવે છે ગુણાકારનો. તો x ની કિંમત કેટલી મળી? 6 મળી. એટલે કે 7×42. ઓકે, 7×42. એવી રીતે પુત્રની ઉંમર જે છે, પુત્રની ઉંમર પણ આપણે શોધી નાખીએ. પુત્રની ઉંમર કેટલી થાય છે? 3x છે. ઓકે, 3 અને x નો સહગુણક છે એટલે કે 3 સાથે x નો ગુણાકાર. x ની કિંમત કેટલી મળી છે? 6 મળેલી છે. એ આપણે લખી દઈશું 3×18 બરાબર. એટલે કે પિતાની ઉંમર 42 મળે છે અને પુત્રની ઉંમર 18 મળે છે. મિત્રો હવે શું કરીશું આપણે, બંનેની ઉંમરનો તફાવત કેટલો થાય છે? જો ઉંમર 42 મળી છે, પિતાની ઉંમર 42 અને પુત્રની ઉંમર 18 છે, બંનેનો તફાવત કરીએ તો બંનેનો 42 - 18 કરીએ તો શું મળે છે? અહીંયા 24 મળે છે. તો અહીંયા આપણે આ રાઈટ આન્સર બને છે. કેટલો બને છે? 24. તો બંનેની ઉંમરનો તફાવત જે છે એ 24 મળે છે. મિત્રો આને આપણે એક બીજી રીતે પણ આપણે ગણી શકીએ છીએ. કઈ રીતના? તો જુઓ મિત્રો, હવે જો ગુણોત્તર 7:3 જે છે 7:3 છે બરાબર. તો હવે આ એને ભાગ સ્વરૂપે આપણે x નો ઉપયોગ નથી કરતા. અહીંયા આપણે x નો ઉપયોગ કર્યો હતો, આપણે x નો ઉપયોગ નથી કરતા અહીંયા. હવે જુઓ 7 અને આ 3 છે, બંનેનો સરવાળો કરીએ તો 10 મળે છે બરાબર. એ કેટલો મળે છે? 10 મળે છે. એટલે કે આપણે 10 છે એને ભાગ તરીકે દર્શાવીએ. 10 ભાગ છે. હવે 10 ભાગ બરાબર એનો સરવાળો કેટલો થાય છે? 60 વર્ષ થાય છે બરાબર. 60 મળે છે. 10 ભાગ બરાબર 60. એક ભાગ બરાબર કેટલા? 10 ભાગ બરાબર 60. તો એક ભાગ બરાબર કેટલા? તો 6. 10 ભાગ બરાબર 60. તો એક ભાગ બરાબર 6 છે. હવે મિત્રો અહીંયા આપણે સમજીએ તો 7:3 છે એનો તફાવત લઈએ. હવે તફાવત શું મળે છે? 7:3. 7 માંથી 3 બાદ કરો એટલે કે કેટલો મળે છે? 7 અને 3 નો તફાવત કેટલો મળે છે? 4 ભાગ જેટલો મળે છે. આપણે અહીંયા શું કર્યું હતું? સરવાળો કર્યો હતો. 7 + 3 નો સરવાળો કર્યો હતો. 10 મળ્યો. 10 ભાગ બરાબર 60 હતા. તો એક ભાગ બરાબર 6 બરાબર. તો 7 હવે શું કર્યું? આપણે બાદબાકી કરીશું. 7 - 3 બરાબર 4 ભાગ. 4 ભાગ. તો આ જે 4 ભાગ મળ્યા એને આપણે 6 વડે ગુણાકાર કરીએ. 4 અને 6 નો ગુણાકાર કરીએ તો અહીંયા શું મળે છે? 24 મળે છે. તો આ રીતે પણ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ એનો ઉપરનો તફાવત માટે બરાબર. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે અહીંયા ગણતરી કરવાની રહેશે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.